આજે આપણે એથિક્સમાં ગાંધી ફિલોસોફી આગળ વધતા હતા એની અંદર ગઈકાલે આપણે 7 પાપ ભણ્યા હતા. આજે 11 વ્રત ભણશું. બધા તો નહીં ભણી શકાય, પણ જેટલા ભણી શકાય છે એટલા પ્રયાસ કરીએ. અડધી પોણી કલાક એથિક્સનું ડિસ્કશન કરીએ છીએ, પછી આવતીકાલે પાછું કન્ટિન્યુ આગળ વધારશું. ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો, અવાજ આવી રહ્યો છે? હપસો અવાજ આવી રહ્યો હશે? ઓકે વિશ્વા, ગઈકાલે જે એથિક્સનું ડિસ્કશન કરાવેલું હતું, 7 પાપ ભણાવેલા હતા, સમજાણા હતા. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, ઓફલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો સમજાયા હતા. ના સમજાય તો કહેતા રહેજો, થોડી સરળ રીતે આપણે સમજવા પ્રયાસ કરશું. આજે 11 વ્રતની ચર્ચા કરવી છે. તો 11 વ્રતમાં પેલા 5 જે વ્રત છે એ ઓલા જૈન વાળા આવે ને, જૈન ધર્મમાં જે 5 વ્રત છે, તમે હિસ્ટ્રીમાં ભણતા હશો, એ છે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને છેલ્લું બ્રહ્મચર્ય. યસ, આ 5 પ્લસ 6 સર્વધર્મ સંભાવ, સ્વદેશી, શારીરિક શ્રમ, અભય, અસ્વાદ, અસ્પૃશ્યતા નિવારણ. આ 6 સર્વધર્મ સંભાવ, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ, શારીરિક શ્રમ. આ ઉપરાંત 2 હજી લખવાનું છે, અભય અને અસ્વાદ. અભય એટલે કોઈનાથી ડર ના લાગે, અભય અને અસ્વાદ. આ 6. તો આ 6 છે. આ બધાને એક એક ને જોશું. એની અંદર વધારે ડિસ્કશન આપણે સ્વદેશી ઉપર કરશું. વધારે ડિસ્કશન આપણે સત્ય અને અહિંસા ભેગું થાય એટલે સત્યાગ્રહ બને, એના ઉપર કરશું. અને અસ્પૃશ્યતા નિવારણ ઉપર થોડી ચર્ચા કરશું. અહીંથી ક્વેશ્ચન સીધો પૂછી શકે છે. ગઈકાલે મેં તમને કીધું હતું કે 7 પાપ જીપીએસસી મુખ્ય પરીક્ષામાં 2021 કે 22 ની એક ક્લાસ 1 2 ની મુખ્ય પરીક્ષામાં પૂછેલો હતો. લાસ્ટ ટાઈમ હસમુખભાઈના પેપરની અંદર પણ સીધો જ એથિક્સમાં એક ક્વેશ્ચન બેઠો આવેલો હતો. કયો હતો? સાધન સાધ્ય શુદ્ધિ વાળો હતો ને. અને એક ક્વેશ્ચન આવો પણ એ લોકોએ પૂછેલો હતો કલ્ચરના ભાગરૂપે, ગાંધી વિચારોની વર્તમાનમાં પ્રસ્તુતતા. તો આપણે દરેક વસ્તુઓને વર્તમાનમાં પ્રસ્તુત કરીને ચર્ચા કરતા જશું. ચલો, તો હવે આ 5 વ્રત જૈન ધર્મના છે. તો સૌથી મહત્વની આપણે એક ચર્ચા આ પણ કરીએ કે ગાંધીયન ફિલોસોફી એ છે શું? અથવા આવો પણ એક ક્વેશ્ચન બને કે ગાંધી પર કેમનો પ્રભાવ હતો? તો ગાંધી એટલે નથિંગ એલ્સ. ગાંધી is a combo of Indian and Western philosophy, like Gita Darshan, ઉપનિષદ દર્શન, જૈન દર્શન, બૌદ્ધ દર્શન. આ ઉપરાંત વેસ્ટની અંદર એ ઈસુ ખ્રિસ્તી પ્રભાવિત હતા, ઈસા મસીહાથી પ્રભાવિત હતા, એ ટોલ્સ્ટોયથી પ્રભાવિત હતા, ઇમાનુએલ કાન્ટથી પ્રભાવિત હતા. આ બધી જ વસ્તુઓનું એક કોમ્બિનેશન એટલે ગાંધી. પણ એ બધાને આ વસ્તુઓ વચ્ચે અંતર ગાંધી એટલે છે કે ગાંધીએ એ દરેક વિચારને શાશ્વત બનાવ્યો છે. એ વર્તમાનમાં જેમ અત્યારે આપણે ચર્ચા કરી પ્રસ્તુત છે, તો એને એ વ્યવહારિક લાઈફમાં, વ્યવહારિક જીવનમાં પ્રસ્તુત બનાવ્યો છે. એટલે ગાંધી બને છે. સમજાય છે? તો ચલો ચર્ચા કરીએ. ગાંધીનું પહેલું જ વ્રત અહિંસા. ક્યાંથી ગાંધી શીખાતો? અહિંસા પરમો ધર્મ. ક્યાંથી ગાંધી શીખાતા અહિંસા? અને ગાંધી કહેતા કે અહિંસા એટલે શું? હિંસા કરવી એટલું જ નહીં, કોઈ પણ બળજબરી કરવી, હિંસા કરવી, મારવું, તોડવું, આટલું જ અહિંસા અથવા આટલું જ નથી અહિંસા.
ગાંધીને મત અહિંસા અર્થાત વિસ્તૃત વ્યાપક અર્થ છે. એટલે કે કોઈના વિશે મન વિચાર એટલે કે વિચાર મન અને વ્યવહારમાં એટલે કોઈ પણ રીતે તમારે ખાલી શારીરિક હિંસા જ નહીં પણ માનસિક રીતે પણ વિચારવું નહીં કોઈને હિંસા કરવા બાબતે એ ગાંધીને મત અહિંસા છે. એટલે કે કોઈને પીડા આપવી કષ્ટ આપવું દર્દ આપવું એની અંદર મન કર્મ અને વચન ગાંધી આ રીતે વાત કરે છે. એટલે કે શારીરિક અને માનસિક બંને રીતે કોઈને કષ્ટ પીડા ના આપવી કોઈને નુકસાન ના પહોંચાડવું એવું વિચારવું પણ નહીં એને મન ગાંધી અહિંસા કહે છે. આ ઉપરાંત દરેક જીવ પ્રત્યે એક પ્રેમ કરુણા દયાભાવ સાથે સઅસ્તિત્વની ભાવના રાખવી એટલે કે મન કર્મો વચન થી કોઈને પીડા ના આપવી પ્લસ દરેક સજીવ પ્રત્યે એક સઅસ્તિત્વની ભાવના રાખવી આ ગાંધીને મન અહિંસા છે. અને ગાંધી કહેતા હતા અહિંસા એ કાયરનું કામ નથી, અહિંસા એક સબળા માણસનું કામ છે. એટલે ઘણી વાર આપણે મસલ્સ પાવરની વાત જ્યારે કરતા હોય ત્યારે આપણે કહીએ કે અહિંસા એ કાયરનું કામ છે. એટલે જો જીતા વહી સિકંદર નહીં. ગાંધી કહેતા કે જ્યારે આજે કોઈ ઉપર આવેગ આવે છે ત્યારે હિંસા કરી લેવી એ કાયરનું કામ છે. તમારા આત્મબળ વડે એ હિંસાના આવેગને રોકવો એ એક સબળા માણસનું કામ છે. તો લખો આ એક પોઈન્ટ પણ લખો કે અહિંસા એ કાયરનું કામ નથી, સબળા માણસનું કામ છે. આ થોડું અહિંસાના વિચારની અંદર તમે લખી શકો છો. અને ગાંધી કેમ અહિંસાને પ્રાથમિકતા આપવાની વાત કરતા? કારણ કે આંખના બદલે આંખ એક દિવસ દુનિયા આંધળી થઈ જશે. આ પણ કોટ નાખ દેવાનું, આંખના બદલે આંખ એક દિવસ દુનિયા આંધળી થઈ જશે. તમે કદાચ રાજાશાહીની વાત સાંભળતા હશો, આવી વાર્તાઓ પિક્ચરોમાં જોયું હશે કે એક રાજા ઉપર આક્રમણ થાય, જે રાજા નબળો હશે જેની સેના નબળી હશે એ હારશે એટલે રાજા ભાગી જશે. હવે રાજા આજીવન શું કરવાનો પ્રયાસ કરશે? સબળી સેના બનાવશે, આમની સાથે કોલાબરેશન કરશે, આમની સાથે કોલાબરેશન કરીને એક સબળી સેના બનાવશે અને જ્યારે સશક્ત બનશે એટલે પાછો હિંસા કરીને ઓલાનું રાજ્ય જીતવા પ્રયાસ કરશે. હવે એ રાજા પાછો ભાગી જશે, કાં મરી જશે કાં ભાગી જશે એટલે પાછો શું કરશે? બદલો લેવામાં. તમે અત્યારે અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે જોયું હશે તો બદલાની ભાવનામાંથી યુદ્ધ કેટલું વ્યાપક પ્રસરી ગયું અને દુનિયા રાહ જોઈ રહી હતી કે ક્યારે યુદ્ધ રોકાય. એવા લોકો જે ગાંધીને કાયર કહી રહ્યા હતા એવા લોકો યુદ્ધ રોકાવાની રાહ જોઈ રહ્યા હતા. તો આ આજના સંદર્ભમાં ગાંધીની અહિંસા છે શાશ્વત છે. લોકો આજના સમયમાં ક્યાં ગાંધીની અહિંસાની જરૂરિયાત છે? એક તો વૈશ્વિક શાંતિ માટે, આની અંદર આ બધા યુદ્ધો છે. તો આજના સમયમાં ઉદાહરણમાં લખી નાખજો યુદ્ધો બધા વૈશ્વિક શાંતિ માટે. આ યુદ્ધોથી અરાજકતા ફેલાય છે, લોકોનું જીવવું મુશ્કેલ બને છે. એ ઈરાનની અંદર અમેરિકા દ્વારા ફેંકાયેલી મિસાઇલથી 295 દીકરીઓ શાળામાં મૃત્યુ પામે છે. હવે એમના જ વાલીઓ કદાચ ઘણા હિંસાને પ્રાથમિકતા આપતા હશે, હવે એ જીવનમાં ક્યારે હિંસા પ્રાથમિકતા આપે? જો આ શરૂઆત કરે છે આંખના બદલે આંખ, તો પાછો અમેરિકા ઉપર હુમલો થશે, અમેરિકાના બેઝ ઉપર થશે, અમેરિકા પાછો આમના ઉપર હુમલો કરશે, પાછો હુમલો થશે, પાછો હુમલો થશે, હરીફાઈ ચાલતી રહેશે, બંને દેશે પછાત રહી જશે, પાછળ રહેશે
અને એની અસર સમગ્ર વિશ્વ ઉપર પડશે. તો વૈશ્વિક શાંતિમાં સહઅસ્તિત્વની વાત કરી દેજો. આંખના બદલે આંખ. તમે તમારી આંખ અથવા કોઈ તમારી આંખને વિંધી દે, તમારી આંખ બાડી થઈ ગઈ, તમે પાછા સામેવાળાની આંખ ફોડો, એની એક આંખ બાડી થઈ, પાછો એ તમને બદલો લે, એ તમારી આંખ ફોડે, બે સરવડે શું થયું? અંધ થયા. સમજાય ગયું? આંખના બદલે આંખનો સિદ્ધાંત છે. બીજું લખો, અન્યાય સામે એક નૈતિક સંઘર્ષ માટેનું હથિયાર છે. આજના સમયમાં અન્યાય સામે નૈતિક સંઘર્ષનું હથિયાર છે. તો સિમ્પલ છે કે લોકશાહીની અંદર કોઈ વર્ગને એવું લાગી રહ્યું છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, એ સ્ત્રી હોય, એ ખેડૂત હોય, એ એલજીબીટીક્યુ સમુદાય હોય, એ વંચિત વર્ગો, એ દલિતો, જ્યારે એમને થાય છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તો એ અહિંસાના માર્ગે એક નૈતિક બળના ભાગરૂપે નૈતિક સંઘર્ષ કરશે. સરકાર સામે ધરણા, પ્રદર્શન, યસ, આ બધું કરશે. તો આ પણ હિંસા છે. અને જ્યારે હિંસામાં એ આંદોલન ફેરવાશે એટલે સહજ રીતે તોડવું સરકાર માટે સહેલું બની જશે, કારણ કે સરકાર પાસે આટલી મોટી મશીનરી છે. લખી દો. અહિંસા સામાજિક એકતા અને શાંતિ માટે જરૂરિયાત છે. સમાજની અંદર, સમાજમાં સામાજિક એકતા થકી શાંતિ અને સૌહાર્દતા માટે જરૂરી છે. આમાં મને નેલ્સન મંડેલાનો એક વાત યાદ આવે છે. નેલ્સન મંડેલા ગાંધીથી ખૂબ પ્રભાવિત વ્યક્તિ હતા. નેલ્સન મંડેલા જ્યારે આફ્રિકાને આઝાદી મળે છે ત્યારે ખબર છે કે તમને આફ્રિકાની અંદર એક સોનાની ખાણો ના માલિકો, એમના જે ઉદ્યોગપતિઓ, એમના ઓફિસરો, બધા જ યુરોપિયન પ્રજા હતી, એટલે આફ્રિકાની અંદર આવીને વસી રહી હતી. હવે જ્યારે એક ચળવળના ભાગરૂપે આફ્રિકાને આઝાદી મળે છે, આફ્રિકાને આઝાદી મળે છે ત્યારે નેલ્સન મંડેલા, જેમ આપણે પેલી સ્પીચ નહેરુ સાહેબ આપે છે, ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની, નહેરુ સાહેબ આપે છે, એવી જ રીતે એમની પહેલી સ્પીચ હોય છે, એની અંદર એ મંડેલા સાહેબ સરસ વાત કરે છે કે આપણી સાથે જે અન્યાય થઈ ગયો એ થઈ ગયો. હવે આપણે અહીં જે રહે છે, આપણા સમાજની વચ્ચે, આપણી વચ્ચે જે યુરોપિયન પ્રજા અહીં સ્થાયી થઈ ગઈ છે, તો હવે જ્યારે તમારા હાથમાં સત્તા આવે છે ત્યારે તમારે એનું શોષણ કરવાનું નથી, એમની સાથે હિંસા કરવાની નથી, કોઈ હિંસાચાર કરવાનો નથી. હવે કદાચ કરો તો શું થાય? પાછા એ લોકો સશક્ત થઈને તો સમાજની અંદર શાંતિ રહે, સામાજિક એકતા રહે. ભારત સ્તરે વાત કરીએ, હિન્દુ મુસ્લિમ, મુસ્લિમ હિન્દુ, જો આના વસ્તુઓ ચાલતી રહીએ, સમાજની અંદર શાંતિ ના રહીએ, સ્થિરતા ના રહીએ, સ્થિરતા ના રહીએ તો વિકાસ ના થાય. લખી દો. તો આ પણ લખી શકો છો. આ ઉપરાંત માનવ અધિકાર અને માનવના ગૌરવપૂર્ણ જીવનના સંરક્ષણ માટે જરૂરી છે. લોકશાહી મૂલ્યોના સંવર્ધન માટે જરૂરી છે. આ ઉપરાંત સત્યની પ્રાપ્તિ માટેનું એક અમૂલ્ય સાધન છે. એક પોઈન્ટ લખી દો. એટલે ગાંધી કહેતા કે અહિંસા એક નબળાઈ નથી,
પરંતુ આત્મસંયમ થકી કોઈ પણ યુદ્ધને જીતવાનું એક શ્રેષ્ઠ સાધન છે, જેને બ્રહ્માસ્ત્ર કહી શકાય. તો આ થોડી અહિંસા ઉપર ચર્ચા કર્યા પછી આપણે બીજો પોઈન્ટ જઈએ. બેઠું પૂછવાની શક્યતાઓ ઓછી છે, પણ આ બધા પોઈન્ટ થોડુંક આવડવું જોઈએ. કંઈક લખવા થશે નિબંધની અંદર, કંઈક એથિક્સમાં, કંઈક કોર્સમાં, કંઈક ને કંઈક કન્ક્લુઝનમાં લખવા થશે. એના પછી આવો બીજું સત્ય. બીજું વ્રત સત્ય. સત્ય એટલે શું? ખોટું ન બોલવું. આટલું ખોટું ન બોલવું, અને તમારી પાસે જેટલી માહિતી છે એટલું જ બોલવું. ખોટું ન કરવું. રેડી? સત્ય અર્થાત ખોટું ન બોલવું, જેટલી માહિતી છે તેટલું જ બોલવું, અને ખોટું ન કરવું. આ બધું સત્યના ભાગમાં આવે છે ગાંધીને મન. એટલે ગાંધીની જો જીવન યાત્રાને બે શબ્દમાં મારે કહેવી હોય તો હંમેશા કહું કે ગાંધી જ્યારે પ્રયોગની શરૂઆત કરેલી હતી, એમનું જીવન જ્યારે વકીલાતમાંથી એક આંદોલનકારી તરીકે, એક નેતા તરીકે જ્યારે પરિવર્તિત થઈ રહ્યું હતું, ત્યારે ગાંધી ઈશ્વર સત્ય છે એવું માનતા, અને એક સમય એવો આવે છે ને સત્યના પ્રયોગો કરતા કરતા જીવનને સત્યમય, સત્યનિષ્ઠ બનાવતા બનાવતા એક સમય એવો આવે છે કે ગાંધી સત્યને જ ઈશ્વર માનવા લાગે છે. લખો, ઈશ્વર સત્ય છે થી લઈને સત્ય જ ઈશ્વર છે. આટલું પરિવર્તન થઈ જાય છે. કેવી રીતે તમે સત્યનું પાલન કરી શકો? ગાંધી કહે છે કે ઓછું બોલવું, અતિશયોક્તિથી બચવું, નિંદા, કષ્ટ સહન કરવાની તાકાત વધારવી. આ માર્ગે આવી જશે. કઈ કામનું નથી, ખાલી લખી દો. હવે આપણા માટે જે કામનું છે કે આજના સમયમાં સત્યની શું જરૂરિયાત છે? તો સમાજની અંદર ભ્રષ્ટાચાર ઘટાડવા, કારણ કે જ્યાં સુધી સત્યનિષ્ઠ કર્મચારીઓ સત્તાનો વહીવટનો ભાગ નહીં બને ત્યાં સુધી ભ્રષ્ટાચાર નહીં ઘટે. આ વાસ્તવિકતા છે. સત્યનિષ્ઠ કર્મચારીઓથી જ વ્યવસાયની અંદર અથવા વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર કરશે. બીજું લખો, આજે ફેક ન્યૂઝ, ભ્રામક માહિતીઓ સામે માહિતી સામે લડવા સત્યની જરૂરિયાત છે. ન્યાયતંત્રમાં ન્યાય પ્રસ્થાપિત કરવા માટે ત્રીજું લખો, અથવા ટૂંકમાં કહું કે સાચા સાક્ષીઓ અને સાચા પુરાવા વિના ન્યાય સંભવી શકે ખરો? તો લખો, સાચા પુરાવા અને વ્યક્તિગત સંબંધોમાં, વ્યક્તિગત જીવનમાં સંબંધો ટકાવવા માટે. તમે એક વખત ખોટું બોલો, ચલો સામેવાળો માણસ છેતરાય જાય, પણ તમે 1000 વખત ખોટું બોલીને સામેવાળા માણસને રોજ નહીં છેતરી શકો. ક્યારેક તમારું અસત્ય બહાર આવશે અને તમારા સંબંધો તૂટી જશે. આવા ઘણા બ્રેકઅપ મેં જોયા છે. કોકનું બાઇક માંગીને બંટીસ બ્લુ બાઇક માંગીને, કોલેજ ટાઈમમાં તો આવું જ હોય. શું હોય બીજું, ભણવું તો હોય ને કોઈને. પ્રેમ કરે, લવમાં પાડે, પછી જયારે ખબર પડે ત્યારે છોકરી એક વખત જવા દે, પછી એ તો એની આદત હોય, વારંવાર ખોટું બોલે, પછી એક સમય એવો આવે કે બંનેને છૂટું જ પડવું પડે. તો તમે લખી દો, વ્યક્તિગત જીવનમાં પણ સત્યની જરૂરિયાત છે. એના પછી લખીએ, આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ માટે ગ્રાહકોનો વિશ્વાસ ક્યારે ટકી શકે?
તમે જે સત્ય છે તમે એમની સામે મૂકો ત્યારે ટકી શકે. તો લોકો ગ્રાહકોના વિશ્વાસ થકી આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્તરે બે દેશો વચ્ચે સંબંધો વિશ્વાસથી ટકી શકે, સત્યથી ટકી શકે. તો આ રીતે તમે લખી દો આર્થિક વિકાસ અને એના પછી વિદેશ સંબંધ. તો આજના સમયમાં આ જરૂરિયાત છે. હવે સત્ય અને અહિંસા ભેગું થાય છે ત્યારે ગાંધીનું એક અસ્ત્ર, એક શસ્ત્ર બને છે જેનું નામ છે સત્યાગ્રહ. થોડી સત્યાગ્રહ ઉપર ચર્ચા કરીએ અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે. એવો ક્વેશ્ચન પૂછેલો હતો કે હિન્દ સ્વરાજમાં ગાંધીના સત્યાગ્રહ પરના વિચારો વિશે ચર્ચા કર. આવો ક્વેશ્ચન 2021 કે 22 ની મેન્સમાં જીપીએસસી પૂછેલો છે. તો આપણે થોડીક આમનો ઉપર ચર્ચા કરી કે સત્યાગ્રહ એટલે શું. આમ તો જયારે આની સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે સત્યનો આગ્રહ એવી સંધિ છૂટી પડે છે, પણ ગાંધી જયારે આમને વ્યાખ્યાયિત કરતા હિન્દ સ્વરાજમાં જે વ્યાખ્યાયિત કરેલું છે એ કંઈક આ રીતે છે કે સત્ય, અહિંસા અને આત્મબળના આધારે અન્યાય સામે સંઘર્ષ કરવાની એક નૈતિક પદ્ધતિ. તો 3 શસ્ત્ર કીધા: સત્ય, અહિંસા અને આત્મબળ મારફતે અન્યાય સામે કે વ્યવસ્થામાં જે અન્યાય છે એની સામે લડવાની એક નૈતિક પદ્ધતિ, જેને ગાંધી સત્યાગ્રહ કહેતા. તો ગાંધીએ સત્યાગ્રહના સાધનો આપ્યા છે. આઝાદીની ચળવળમાં વપરાયેલા બધા સાધનો છે એ સત્યાગ્રહના સાધનો છે. બોલવા માંડો: અસહકાર, સવિનય કાનૂન ભંગ, ધરણા, ઉપવાસ, હડતાલ, બહિષ્કાર, પિકેટિંગ, સ્વદેશીનો પ્રચાર અને રચનાત્મક પ્રવૃત્તિઓ. આ બધા જ સાધનો છે. લખી દઉં કે ખ્યાલ આવી જશે? બોલી દઉં છું ફટાફટ. અસહકાર, સવિનય કાનૂન ભંગ, સ્વદેશી, ધરણા, ઉપવાસ, હડતાલ, બોયકોટ, બહિષ્કાર, પિકેટિંગ અને રચનાત્મક પ્રવૃત્તિ. તો આ સાધનો છે ને મુખ્ય ઉદાહરણો બધા જ આંદોલન ક્યાંક ને ક્યાંક ગાંધી વાપર્યા છે. ખેડા સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર આંદોલન, ચંપારણ સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ, અસહકાર, હિન્દ છોડો. આ બધા એમના મુખ્ય ઉદાહરણો છે. અને એમના સિદ્ધાંતની વાત આવે, સત્યાગ્રહના સિદ્ધાંત, તો સિદ્ધાંતમાં 5 છે. આ 3 તો છે: સત્ય, અહિંસા અને આત્મબળ. હજી એક સિદ્ધાંત છે ક્ષમા, પ્રેમ. તો ગાંધીના સત્યાગ્રહના સિદ્ધાંતો છે. હવે આગળ વધીએ કે સત્યાગ્રહનું મહત્વ અત્યાર સુધીના ઇતિહાસમાં કઈ રીતે રહ્યું છે. ચલો જોતા જઈએ તો રાજકીય મહત્વની અંદર ભારતીય સ્વતંત્રતા આંદોલનને નવી ઊંચાઈએ સત્યાગ્રહ લઈ ગયો. સામાન્ય લોકો, સમાજના દરેક તબક્કાના સામાન્ય લોકોને આંદોલન સાથે જોડ્યા. લોકો આઝાદીના સ્વતંત્રતા આંદોલનને શ્રેષ્ઠ શિખર, તો સર્વોત્તમ શિખર સુધી પહોંચાડ્યું. કારણ કે આની અંદર એમને સમાજના દરેક તબક્કાને સાંકળો, સામાન્ય લોકોને સાંકળ્યા. આની પહેલા આંદોલન હતા અથવા આઝાદીની ચળવળ હતી એ એલિટ ક્લાસ સુધી મર્યાદિત હતી. વકીલો, એ અમીરો, થોડા થોડા ગયણા ગાંઠા લોકો, ભણેલા ગણેલા લોકો ભાગ હતા. પણ આ એક એવો સત્યાગ્રહ થકી
દરેક લોકો આવ્યા, શ્રેષ્ઠ જનથી લઈને સામાન્ય જન સુધી દરેક જણ આમનો ભાગ બન્યા. એના પછી સામાજિક મહત્વ જ્યારે જોઈએ, એના પછી આર્થિક મહત્વ જોઈએ, એના પછી વૈશ્વિક મહત્વ જોઈએ. તો સામાજિક મહત્વની ચર્ચા કરીએ તો આ સત્યાગ્રહ થકી સમાજની અંદર અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓ ઉપર એક જાગૃતતા આવી. અને ભારતની અંદર હું તો કહું છું કે આ ત્રણેય એવા મુદ્દા છે કે આના ઉપર દુનિયામાં અથવા ભારતની અંદર સૌથી વધુ કામ આઝાદી પહેલા અને આઝાદી પછી જો કોઈ વ્યક્તિએ કર્યું છે સામાજિક સુધારા માટે તો ગાંધી છે. આઝાદી પછી કોઈ અસ્પૃશ્યતા નિવારણ માટે એટલું કામ નથી કર્યું. અસ્પૃશ્યતા નિવારણ બંધારણના કાનૂનના ભાગરૂપે ઘટી રહી છે, શિક્ષણનું સ્તર વધવાથી ઘટી રહી છે, પણ વ્યક્તિ સ્તરે જો કોઈ સૌથી વધુ કામ કર્યું છે તો ગાંધી છે. દારૂબંધી માટે સૌથી વધુ કોઈ કામ કર્યું છે તો ગાંધી છે. અને સ્ત્રી સશક્તિકરણ એ ગણી ગાંઠી સ્ત્રી રાજનીતિનો ભાગ હતી. મેડમ કામા જેવા એવી હજારો લાખો સ્ત્રીઓને સ્વતંત્રતા સંગ્રામનો ભાગ બનાવી દીધી, ઘરથી બહાર કાઢી દીધી. તો એ થેન્ક્સ ટુ ગાંધી. વુમન એમ્પાવરમેન્ટમાં એ ગ્લાસ સીલિંગ તોડાવવામાં સૌથી કોઈ નું શ્રેષ્ઠ કામ છે તો એ ગાંધી છે. લખો. એના પછી આર્થિકની અંદર સ્વદેશી અને આત્મનિર્ભરતા. નિર્ભરતા ને પ્રોત્સાહન આપ્યું. અને વૈશ્વિક મહત્વની અંદર ભારત પછી આઝાદ થયેલા 60 દેશોમાંથી ખૂબ ઓછા દેશો હતા કે જે હિંસાના માર્ગે આઝાદ થયા. બધા સત્યાગ્રહના માર્ગે આઝાદ થયા હતા. એની અંદર બે વ્યક્તિઓ તો સ્વીકારે છે કે ગાંધી છે તો અમે છીએ, એવા એક નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. યસ, એ બે વ્યક્તિના નામ છે, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. તો લખો આ બે. હવે આજે ક્યાં જરૂરિયાત છે તો ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ધરણા, ઉપવાસ, જનજાગૃતિ આ બધાના મારફતે એક સરકાર ઉપર નૈતિક દબાણ લાવવામાં આવે છે. આજે સત્યાગ્રહની જરૂરિયાત. તો ભ્રષ્ટાચાર સામે લડવા, અન્ના આંદોલનને જ ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો એની અંદર શું હતું? સરકાર ઉપર નૈતિક દબાણ લાવવામાં આવેલું હતું. ક્યાં ક્યાં માર્ગે? તો યસ, ધરણા આપ્યા, ઉપવાસ ઉપર અન્ના બેઠા, હડતાલો, બધું ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહની જ વાત છે. તો ઉદાહરણમાં અન્ના આંદોલન, રામદેવનું આંદોલન, બાબા રામદેવનું આંદોલન, આ બધા ભ્રષ્ટાચાર સામે લડવાના આંદોલન હતા. એના પછી પર્યાવરણ બચાવ આંદોલન, કે સરકારે વિકાસની લાઈનમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણ ને કોમ્પ્રોમાઇઝ કરતી હોય છે ત્યારે પર્યાવરણ એક્ટિવિસ્ટ અહિંસક વિરોધ કરતા હોય છે. સરકારને શરમમાં મૂકવા પ્રયાસ કરે. એક એથિકલ પરસ્યુએશન, નૈતિક સમજાવટથી કામ લેવા પ્રયાસ કરશે. તો ઉદાહરણની અંદર ચિપકો આંદોલન,
વૃક્ષને ચીપકી ગઈ. ક્યાંથી સરકાર કાપશે? માણસને કાપશે. નર્મદા બચાવ આંદોલન, એપિકો આંદોલન, લદ્દાખ વાળું આંદોલન, અત્યારે તાજુ, યસ, આ બધા લખી દો. સોનમ વાંગચુક વાળું આંદોલન, હા, તો બધા લખી દો. 3-4 આંદોલન અહીં લખી દો. એપિકો, ચિપકો, સોનમ વાંગચુકનું લદ્દાખ બચાવો આંદોલન, સાયલેન્ટ વેલી આંદોલન, એના પછી લોકો આજના સમયમાં જરૂરિયાત તો માનવ અધિકાર ને સુરક્ષિત કરવા, માનવ અધિકારને સુરક્ષિત કરવા, તો જાતિ, લિંગ, ધર્મ, વંશના ભેદભાવોને દૂર કરી સમાનતા, એક ગૌરવપૂર્ણ જીવન માટે અંશક માર્ગે સરકાર સામે લોકો લડતા હોય છે કે માનવ અધિકાર જેમને મળવા જોઈએ નથી મળતા. કોઈ ના કોઈ રીતે જાતિ ભેદ થાય, લિંગ ભેદ થાય, ધર્મ ભેદ થાય, નસ્લ ભેદ, આવા કોઈ ના કોઈ ભેદભાવ હોય જેનાથી એક માનવ હોવાનું જે એમને ગૌરવ મળવું જોઈએ એનું હનન થતું હોય, તો એ સરકાર સામે આ રીતે અહિંસક માર્ગે નૈતિક વિરોધ કરતા હોય છે અને એમને સરકાર ઝૂકીને કંઈક ને કંઈક આપતી હોય છે. આની અંદર 2 આંદોલન લખી શકો છો. એક તો નસ્લ ભેદનું આંદોલન છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ટિન લ્યુથર, અમેરિકાની અંદર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, અમેરિકાની અંદર જે નસ્લવાદનો ભેદભાવ હતો, રેસિઝમ, એ ઘટાડવા અમે ખૂબ મહત્વનું કામ કર્યું છે, એ લખી શકો છો. આ ઉપરાંત આજના સમયમાં સત્યાગ્રહની જરૂરિયાત છે, સામાજિક ન્યાય, કે જેમને જેમને અન્યાય થાય છે, સમાજનો એવો વંચિત તબકો, એવો પીડિત તબકો, જેની અંદર સ્ત્રીઓ આવે, ખેડૂતો આવે, યસ, વંચિતો આવે, દલિતો આવે, પીડિતો આવે, LGBTQ સમુદાય આવે, આ બધા જ છે કે જે સામાજિક સ્તરે પછાત છે. તો એ બધા પોતાના અધિકાર માટે સરકારની સાથે સંવાદ, સહકાર થકી ઉકેલ લાવવા પ્રયાસ કરશે. આ પણ એક સત્યાગ્રહનો ભાગ છે. તાજેતરમાં ઉદાહરણ લખવું હોય, અત્યારે જ કરંટમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે, ગુજરાત સ્તરે મોરબીની અંદર જેતપર ખેડૂત આંદોલન, 3 કૃષિ કાનૂનો પાછા ખેંચવા માટેનું જે પંજાબના ખેડૂતોનું આંદોલન, આ ઉપરાંત હજી એક લખી શકાય છે, લોકશાહીમાં અસહમતિ વ્યક્ત કરવા પણ સત્યાગ્રહ જરૂરી છે. અને અસહમતિ એ પ્રેશર કુકરની સીટી છે. લોકશાહીની અંદર અસહમતિ એ પ્રેશર કુકરની સીટી છે, જેથી એ બાષ્પ નીકળી જાય ને ફૂટે ને, એમ કંઈક મોટા તો દેશ તૂટે ને, એ માટે થઈને અસહમતિ સમયાંતરે થવી જોઈએ અને સત્યાગ્રહના માર્ગે થવી જોઈએ, અહિંસાના માર્ગે થવી જોઈએ. તો તમે આ પણ લખી શકો છો. આવી વારંવાર અસહમતિ વિરોધ પક્ષ દ્વારા હડતાલો, બોયકોટ બધું કરવામાં આવે છે. સરકાર આજે એક લખી શકો છો, ભારત જોડો અભિયાન. એ તો ઇસ ઓકે, એ તો દરેક સરકાર કહે કે પ્રોપેગેન્ડાના ભાગરૂપે અસહમતિને દબાવવા પ્રયાસ કરતી હોય છે. એમાં કોંગ્રેસ સરકાર ભૂતકાળમાંથી, યુપીએ સરકાર એ હોય તો ભલે, અને વર્તમાનની એનડીએ સરકાર હોય તો ભલે. આની અંદર થોડી આમ બહુ મોટી બહુમતી મળેલી હતી, વધારે મેજોરિટી હતી, એના કારણે તમને એને સહન કરવાની, અને આમ પણ એમનો સ્વભાવ જ છે, વર્તમાન વડાપ્રધાન છે, એમનો સ્વભાવ જ છે લાઈક ઇન્દિરા ગાંધી જેવો, સોફ્ટ ઇન્દિરા ગાંધી જેવો, એટલે ઇન્દિરા ગાંધીનું નાનું વર્ઝન છે, જે અસહમતિને સહી ના શકે. અને સૌથી મહત્વનું છે કે એમને ક્યારેય જીવનમાં હાર જોઈ નથી ચૂંટણીની અંદર. આ પણ એક મોટું ફેક્ટ છે, ને હાર જોઈ નથી, એટલે સત્તા જ જોઈ છે. જ્યારથી શાસનમાં બેઠા છે ત્યારથી એ ક્યારેય વિરોધ પક્ષમાં બેઠા નથી, એટલે વિરોધ પક્ષમાં બેસવું એમનો સ્વભાવ નથી. એટલે જે સુધી એ માણસ રાજનીતિમાં સક્રિય રહેશે ત્યાં સુધી એ પ્રયાસ કરશે સામ, દામ, દંડ, ભેદ બધા હથિયારોનો ઉપયોગ કરીને સત્તા ટકાવવા માટે. આ એક ફેક્ટ છે. ચલો, તો આ સત્યાગ્રહ ઉપર આટલી ચર્ચા કરેલી હતી. હોપસો તમે ક્યાંક 10 માર્ક 15 માર્કનો ક્વેશ્ચન પૂછે તો અટેમ્પ્ટ કરી શકશો. સત્યાગ્રહ એટલે શું?
સત્યાગ્રહના સિદ્ધાંત, સત્યાગ્રહના ઉદાહરણો, સત્યાગ્રહના સાધનો, આ બધી ચર્ચા કર્યા પછી સત્યાગ્રહનું મહત્વ, સત્યાગ્રહની મર્યાદા ઉપર થોડીક ચર્ચા કરીએ. આપણે મહત્વ જોયું, આજના સમયમાં જરૂરિયાત જોઈ, પણ થોડીક મર્યાદા ઉપર ચર્ચા કરવી હોય તો અત્યંત ક્રૂર અને નિર્દય શાસકો હોય છે એને એમની સામે આ અસરકારક નથી. હું ઉદાહરણથી તમને સમજાવું કે ગાંધીએ જો બ્રિટન સામે આપણી અંદર આપણા દેશમાં સરકાર હતી, એ બ્રિટન સામે આપણે લડ્યા, ઉપનિવેશવાદ સામે લડ્યા, એની અંદર થોડા લોકશાહીના મૂલ્યો હતા, સ્વતંત્રતા, સમતા, સમાનતા, એટલે લોકો. પણ ગાંધી હિટલર સામે લડવા ગયા હોત તો ગાંધી જ ના આવે, સમજાય છે. એટલે અત્યંત ક્રૂર અને નિર્દય સામે આ મર્યાદિત સાધન છે. બીજું કે આની મર્યાદાની અંદર આમના પરિણામ તાત્કાલિક ઘણી વખત નથી મળતા, લડત લાંબા સમય સુધી ચલાવવી પડે છે. એટલે કે ધીરજની આવશ્યકતા છે ને લાંબા સમયની જરૂરિયાત હોય છે. અને સૌથી મહત્વનું, આ સત્યાગ્રહ ચલાવવા માટે ઉચ્ચ નૈતિક શિસ્ત અને લોક સમર્થન જરૂરી છે. કેટલી શિસ્તતા જરૂરી છે? ગાંધીએ એ અસહકારમાં ચોરી ચોરા કાંડમાં કહી દીધું કે હજી ભારતીયો તૈયાર નથી, મારા સત્યાગ્રહને સમજવા તમે હજી તૈયાર નથી, આઈ ક્વિટ, હું છોડી દઉં છું. એ એવું આંદોલન છોડી દીધું એવું કહીને કે ભારતીયો તૈયાર નથી. કેવું આંદોલન, કેટલી પ્રચંડ ઉર્જા! 1857 પછી એક ભારત એકી સાથે એક મુદ્દામાં સરકાર સામે લડી રહ્યું હતું. આટલી મોટી ઉર્જાને ગાંધી પોતે માનતા હતા કે ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી જશે. અને એના પછીના કોંગ્રેસ અધિવેશનમાં ગાંધી પણ પ્રસ્તાવ પારિત કરવા માટે મંજૂર હોય છે કે હવે સ્વરાજ, અને વચ્ચે ચોરી ચોરા કાંડ થઈ જાય છે ગાંધી. એટલે કેટલી નૈતિક શિસ્ત જોઈએ, લખો ઉચ્ચ નૈતિક શિસ્ત. ઉદાહરણમાં તમે ચોરી ચોરા કાંડનું લખી શકો છો. ઓમાં બ્રિટન સરકાર વર્સિસ હિટલર લખી શકો છો. ચાલો, તો અહીં સુધી આપણે ડિસ્કશન આગળ વધ્યું છે. તો કન્ક્લુડમાં સત્યાગ્રહમાં લખવું હોય તો સત્યાગ્રહ માત્ર સ્વતંત્રતા સંગ્રામનું જે એક શસ્ત્ર નહોતું. કન્ક્લુઝનમાં લખીએ કે સત્યાગ્રહ માત્ર સ્વતંત્રતા સંગ્રામનું જ શસ્ત્ર નહોતું, તે આજના સમયમાં પણ પર્યાવરણ સંરક્ષણ, સુશાસન, લોકશાહી મૂલ્યોના સંરક્ષણ, માનવ અધિકાર સંરક્ષણ માટેનો એક નૈતિક માર્ગદર્શન છે, તો નૈતિક પથ છે. પર્યાવરણ સંરક્ષણ, લોકતાંત્રિક મૂલ્યોનું સંરક્ષણ, માનવ અધિકાર સંરક્ષણ અને સુશાસન, આ 3-4 શબ્દ લખી દેવાના સારા સારા. તો હોપસો કે અહીં સુધી બધાને સમજાયું હશે. આપણે 5 વ્રતમાંના પંચમહાવ્રતમાંના 2 વ્રત જોઈ લીધા, સત્ય, અહિંસા અને બંને ભેગું મળીને સત્યાગ્રહ. આમાં સૌથી મહત્વનું સત્યાગ્રહ છે. પ્રશ્ન પૂછાશે, બેઠો પૂછાશે, કંઈક ને કંઈક લખવા થશે. આની આજુબાજુ થોડા ઉદાહરણો તમે એડ કરી દેજો. એના પછી આવો ત્રીજું છે અસ્તય. એટલે શું થાય? અસ્તય, ચોરી ન કરવી. અને ગાંધી વિસ્તૃત અર્થમાં કહે છે, આ તો એનો સંક્ષિપ્ત અર્થ છે, ટૂંકો અર્થ છે, ચોરી ન કરવી. વિસ્તૃત અર્થમાં કહે છે કોઈના ભાગનું, કોઈના હકનું, કોઈના અધિકારનું છીનવવું પણ નહીં. ગાંધીએ અસ્તયના 3 પ્રકાર આપ્યા છે. શારીરિક અથવા ફિઝિકલ, ભૌતિક, દેખાતું હોય એવું, દ્રશ્યમાન, ટેન્જિબલ. ભૌતિક, માનસિક અને બૌદ્ધિક.
અસ્થિના 3 પ્રકાર છે, ભૌતિક, માનસિક અને વૈચારિક અથવા બૌદ્ધિક. તો ભૌતિક અર્થાત જે દેખીતી વસ્તુ છે, ચોરીમાં વસ્તુ હોય, કોઈની ધન હોય, સંપત્તિ હોય, આ બધી વસ્તુની ચોરી ન કરવી. માનસિક અર્થાત મનની અંદર એવો ક્યારે ભાવ પણ ના લાવવા દેવો કે ચોરી કરવી. સમજાઈ ગયું? મનની અંદર ક્યારે એવો ભાવ પણ ના આવવો જોઈએ કે ચોરી કરવી. આ માનસિક અસ્થિ છે ને, બૌદ્ધિક કે વૈચારિક ની અંદર આજના સમયમાં આ તાતી જરૂરિયાત છે. અન્યના વિચારો, સંશોધનોને પોતાના નામ ના કરવો. મેં જયારે એકેડેમી ચાલુ કરી, અમે ટેલિગ્રામ ની અંદર મટીરિયલ મૂકીએ ત્યારે ઓલું શું હોય, લોગો મૂકવાનો હોય, શું કહેવાય? નહીં, ઓલા મૂકે ને વચ્ચે પેજ ની અંદર વચ્ચો વચ મૂકે, થંબનેલ જેવું હોય. એને અમારો કંઈક ટાઈપરાઇટર છે, નામ તો આપે છે. મને ક્યારે ખ્યાલ નહોતો કે આવું હોય. હું તો મૂકતો રહેતો એમ. ક્યારેક આર્ટિકલ મારો પોતાનો લખીને મૂકતો હોય. છોકરાઓને જેવી જરૂરિયાત હોય, કોઈ કન્વર્ઝેશન થયું હોય, કોઈ છોકરાઓને દુવિધાઓ હોય, એના સંબંધિત કંઈક ને કંઈક લખતો હોય. મેથ્સના ક્વેશ્ચનો મૂકતો હોય, ફિલિમ્સની ટેસ્ટો મૂકતો રહેતો હોય ટેલિગ્રામની અંદર. મને ખ્યાલ નહોતો. હું કારણ કે મારું એક ફોકસ હોય કામ કરવાનું. લોકો શું કરે છે એનાથી મને બહુ ઓછો મતલબ હોય છે. માર્કેટ કેવી રીલો બનાવે છે એનાથી મને બહુ ઓછો મતલબ હોય છે. મને મારા કામથી મતલબ હોય છે. પછી એક સમય એવો આવ્યો કે મને ખ્યાલ નહોતો કે, કારણ કે આપણે જ્યારે આ ફિલ્ડમાં નવા હોય ત્યારે ધી બેસ્ટ આપતા હોઈએ, રિસર્ચ ખૂબ કરતા હોઈએ, ખૂબ વસ્તુઓ કામ કરતા હોઈએ, અને લોકો મારા મેથ્સના ક્વેશ્ચનો એમની ટેલિગ્રામ ચેનલ ઉપર એમના નામે મૂકે, અમારા લખાયેલા હેન્ડ રિટન જવાબો એની ટેલિગ્રામ ચેનલોમાં મૂકે. હા, એટલે આપને કઈ ચિંતા નહોતી. પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું કે સાહેબ, ઘણી બધી ટેલિગ્રામ ચેનલોમાં તમારા ક્વેશ્ચનો પૂછે છે, પહોંચાય છે. ક્લાસ 1 2 વાળા છોકરાઓ તો ઓછું કે, પણ પીએસઆઈ વાળા છોકરાઓને આવું વધારે હોય. એટલે મને કે સાહેબ, ઓલી ચેનલમાં તમારા ક્વેશ્ચન પડે છે, ઓમાંય પડે છે. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ભલે પડે. છોકરાઓ સુધી પહોંચાડવા તો આપણે મૂકીએ છીએ ટેલિગ્રામ ચેનલમાં. એટલે આ વૈચારિક ચોરી કહેવાય. પોતાનું નામ નીચે લખી દે, પોતાનું નામ. એટલે કોર્સ, ગાંધીના કોર્સની અંદર પોતાનું નામ લખે અમુક અમુક નંગ. તો આ વૈચારિક ચોરી છે. અત્યારે સૌથી આ જમાનાની અંદર કોપીરાઇટ, બુકો પોતાના નામે ચડાવી દે છે. પેટન્ટો પોતાના નામ ચડાવી દે છે. પેટન્ટનું એવરગ્રીનિંગ કરે છે. આ બધી ચોરીઓ જ છે. લખો તો આજના સમયમાં જરૂરિયાત. સૌથી મહત્વનો, ભ્રષ્ટાચારનો ભોરિંગ ભારતને ભરડી રહ્યો છે. આજના સમયના જરૂરિયાતમાં ભ્રષ્ટાચાર. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં ભારતનું સ્થાન પાછળ 91માં ક્રમે છે. ભારતની મોટાભાગની સંસ્થાઓ મોસ્ટ કરપ્ટેડ સંસ્થાઓ છે. અને સૌથી મહત્વનું, આજે ભ્રષ્ટાચાર ગુના કરતા ભ્રષ્ટાચાર એક સન્માનથી જોવામાં આવી રહ્યો છે. તમને એમ થાય કે એવું કેવું? કારણ કે ભ્રષ્ટાચાર એક સામાજિક પ્રક્રિયાનો ભાગ થઈ ગયો છે. ઇવન હું અંગત પણ એવું ઘણા મેં કેસોની અંદર જોયું કે એક પિતાને એમની દીકરી સોંપવી હોય, લગ્ન કરીને વડાવવી હોય, તો 1 લાખ કમાતા પ્રાઇવેટ સેક્ટરના છોકરા કરતા 25,000 કમાતા વર્તનના કર્મચારીને પ્રાથમિકતા આપશે. કેમ?
અને બોલે છે સમાજમાં સહજ રીતે કે આમ પગાર 25,000 છે, પણ નીચેથી આવક બહુ સારી છે અને સમાજ સ્વીકાર્ય માની રહી છે વસ્તુઓને. એટલે લોકો કે આ ચોરી છે, ચોરીને સમાજ સ્વીકાર્ય માની રહી છે. ગાંધીનું અસ્તય જરૂરી છે કે ચોરી ન કરવી. એના પછી લખો તકનીકી દુનિયામાં વૈચારિક ચોરી. ખાસ કરીને બૌદ્ધિક વિચારો, કોપીરાઇટ, પેટન્ટો બધું પોતાના નામે કરી લેવું. એના પછી કર ચોરી. અને આમાં ખાસ કરીને તકનીકી દુનિયામાં વૈચારિક ચોરીમાં ભારત પ્રખ્યાત છે, કુખ્યાત છે. ભારત, ચીન, જેને તમે રિવર્સ એન્જિનિયરિંગ કહો છો, એ ચોરી છે. એ માણસે, કંપનીએ, દેશે કેટલો સમય, ઉર્જા એમના ઉપર ખર્ચો હશે, જેને તમે રિવર્સ એન્જિનિયરિંગ કહો છો, ચોરી છે. લખો રિવર્સ એન્જિનિયરિંગ. એ કોઈ શોધ નથી. એના પછી કરચોરીની વાત કરીએ. કરચોરીના બે કારણો હોય છે. એક તો ચલો ખોટું જ છે, ખોટી રીતે કરચોરી થતી હોય છે કે સરકારને દેવું જ નથી કાંઈ. અને બીજી કરચોરી પાછળ મોટું ટેક્સેશન, આ એક જવાબદાર હોય છે. ટેક્સનો સ્લેબ બહુ મોટો હોય, એ પણ કારણ હોય છે. પણ એને છોડી દઈએ, પણ નથી દેવું એવા જે કરચોરીની વાત છે, તો લાસ્ટ ટાઈમ ભારતની અંદર 2 લાખ કરોડની આજુબાજુ જીએસટીની કરચોરી પકડાણી. હજી નથી પકડાણી, એ તો બહુ આંકડો મોટો છે. લખો ઉદાહરણમાં. અને ભારતની આબાદીની પ્રત્યક્ષ કર તો માત્ર 3 થી 4% આબાદી જ ભરી રહી છે. અને સૌથી મહત્વનું ઈડબ્લ્યુએસ. આવક છુપાવવી એ ચોરી છે. ઈડબ્લ્યુએસ. મારા એક મિત્રની 25 થી 30 કરોડની સંપત્તિ હતી અને ઈડબ્લ્યુએસ કઢાવવા માટે વિચારી રહ્યો હતો. મેં કીધું થોડીક શરમ હોય તો ના કઢાવવું જોઈએ. પણ યુપીએસસીમાં કોમ્પિટિશન જ એટલી હાર્ડકોર ખતરનાક કોમ્પિટિશન હોય છે, ત્યારે કોઈ પણ નૈતિક માણસ અનૈતિક રસ્તે ઘણા બધા પકડાય છે. એક મિત્ર અત્યારે ગયા વર્ષની યુપીએસસીમાં ફસાયેલો પડ્યો છે. ખોટી બાપા 4 કરોડનું આઈટી રિટર્ન ભરે છે તો નો કઢવાય ઈડબ્લ્યુએસ. આટલી બુદ્ધિ ના હોય ને યુપીએસસી તમારે કરાતી જ નથી. પેલું તો પકડાઈ જ જાઓ ને. જીપીએસસી ક્યારે એવું ક્રોસ ચેક નથી કરતી. યુપીએસસી તો દર વર્ષે કરે છે. અને ઘણા બધા લોકોને કાઢે છે અથવા જનરલ કેટેગરીમાં જવા દે છે. તો કર ચોરી. એના પછી આવો પરીક્ષામાં ચોરી, નકલ. મને તો આવડી જ નહીં ક્યારે પરીક્ષામાં ચોરી કરતા. મારી પાછળ કોલેજમાં હું ક્લાસમાં એનરોલ નંબર 1 હતો એન્જિનિયરિંગનો. મારી પાછળ બેસતો નંબર 2. એટલો માસ્ટર હતો ચોરી કરવાનો. હું લખું હારે લીટીથી લીટી ક્રોસમાં એ લખતો જતો હોય અને હું પેપર ફેરવું ત્યાં ફેરવે. કેટલી સ્પીડ ચોરી કરવાની. ઇટ્સ અમેઝિંગ. હું ક્યારેક કલ્પના કરું કે કોઈમાંથી આટલી સ્પીડે બેઠું મારી કેમ શકાય. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. કારણ કે પછી એને હશે કદાચ એ નાનપણથી જે 10મામાં 12મામાં આદત હશે સ્કૂલોમાં. આપણે ક્યારેય ચોરી કરતા આવડી જ નહીં. અને 10મામાં અમારા સેન્ટરની અંદર પેપરમાં લખાવે 1 માર્કને ઓલા એમસીક્યુ હોય ને વૈકલ્પિક ક્વેશ્ચનો. મેં ત્યારે વિરોધ કરેલો હતો. સાહેબ આ તો ખોટું છે. અમે બધા મહેનત કરીને અમારે શું જોવાનું, અમારું શું. એ લોકો પાસ થવા માટે છે. મેં કીધું નો થાય તો કેના માટે? એના માટે નો થાય, મહેનત ના કરી. ત્યારે ખબર ના પડતી કે આખું સેન્ટર ચોરી કરાવાતી હોય તો આના એક્શનો લઈ શકાય છે. ત્યારે નાના હતા. એટલે આવું ચાલતું. ચાલો એના પછી આવો કામ ચોરી. પરીક્ષામાં ચોરી પછી કામ ચોરી.
એટલે કે સરકારની અંદર તમારી ક્ષમતા છે, તમે 10 થી 6 ની વચ્ચે ઘણું બધું કામ કરી શકો છો, તમને જવાબદારી મળી છે એથી પણ વધુ કરી શકો છો, છતાંય તમે નહીં કરો, અથવા કામ ન કરવાના 10 બહાના તમે તૈયાર રાખો, એ પણ અસ્થિનો જ ભાગ. અસ્થિથી તમે વિમુખ થઈ રહ્યા છો લોકો, એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આ ઉપરાંત સંસાધનોની ચોરી, પ્રકૃતિના સંસાધનોની ચોરી. એના પછી લખો, કાલે જ મેં એક ઉદાહરણથી તમને સમજાવ્યું હતું, આપણે ભવિષ્યની પેઢીના આપણે સંસાધનો ચોરી રહ્યા છીએ. એ જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી અર્થ ઓવરશૂટ ડે, એ 5 મહિનાના સંસાધનોનો ગેપ પડી રહ્યો છે દર વર્ષે. એ કેના ઉછીતા લઈ રહ્યા છે, કેના ચોરી કરી રહ્યા છે? આપણી ભવિષ્યની પેઢીના ચોરી કરી રહ્યા છે. તો લોકો, એના પછી મફતખોરીની માનસિકતા, આ પણ ચોરીનો જ એક ભાગ છે. ફ્રીબીઝ કલ્ચર, હવે લોકોની અંદર સરકારે તે આપવું જ જોઈએ ને, સાયકલ આપવી જ જોઈએ. અને મોદી સાહેબે 2014-15 એક મુવમેન્ટ ચલાવી હતી, ગીવ ઇટ અપ. એટલે કે એલપીજી તમારી પાસે કનેક્શન છે, એલપીજી ગેસનું, જરૂરિયાત નથી તો તમે છોડી દો. આની અંદર અનિલ અંબાણી પાસે એલપીજી ધારક હતા, અનિલ અંબાણી. આવા તો કેટલાય લોકો હતા જે પકડીને બેઠા હતા. આ પણ એક મુફતખોરીની માનસિકતા. એની ઘરે તો નહીં જતો હોય બાટલો, પણ કાળા બજારીમાં ઘણા બધા જરૂર નથી લઈને વેચતા હોય. અનાજ અત્યારે જે સરકાર યોજનાઓમાં ચલાવે છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ચાલતી યોજનામાં જે અનાજ આપે છે, એ લોકો લે છે અને વેચે છે બ્લેક માર્કેટમાં. એના પછી વ્યક્તિગત જીવનમાં પણ સમયની ચોરી, અન્યના શ્રમનો શ્રેય પોતે લઈ લેવાની વૃત્તિ, આ બધું ચોરીનો જ ભાગ છે. અન્યના કામની ક્રેડિટ, અને આ ખાસ કોર્પોરેટ કલ્ચરમાં બહુ જોવા મળે. કોર્પોરેટ કલ્ચરમાં બધે જોવા મળે, સરકારની અંદર જોવા મળે. કામ કરે નાના કર્મચારી ક્રેડિટ લે સાહેબ, અધિકારી હોય ક્રેડિટ લે. સેમ એજ કોર્પોરેટની અંદર એવું જ હોય. હોશિયાર માણસ બધા પાસે કામ કરાવીને ક્રેડિટ એ બોસ પાસે જઈને મીઠી બે શબ્દ વાતોમાં એ કરી આવે. તો આ પણ એક ચોરીનો જ ભાગ છે. તો લખી દો. એના પછી આવો અપરિગ્રહ. આના ઉદાહરણની અંદર હજી આ બધા વિજય માલ્યાની બધા નાખી જ દેવાના. હર્ષદ મહેતા, વિજય માલ્યા, આ બધા એ જ છે ચોરી વાળા જ. કોર્પોરેટ કૌભાંડો આચરી રહ્યા છે ચોરી કરીને. હા, મની લોન્ડરિંગ, યસ, લખી દો. એના પછી આવો અપરિગ્રહ. હા, વોટરમાર્ક, યસ, વોટરમાર્ક. અપરિગ્રહ, વધુ સંગ્રહ ન કરવો. ગાંધી બાપુએ સંપત્તિ બાબતે કીધું, ગાંધી બાપુએ ચરબી બાબતે કહેવાની જરૂરિયાત હતી. તો મારા જેવાને કઈક દિલથી લાગી આવે. કે વધુ સંગ્રહ ન કરવો, વધુ એકત્ર ન કરવો. અને એ પણ કીધું કે જો તમારી પાસે વધી જાય છે, તમારી જરૂરિયાતથી તમારી પાસે વધી જાય છે જરૂરિયાતથી, તો કેને આપી દેવાનું? સમાજને. સમાજના કલ્યાણ માટે વાપરવાનું. એને ગાંધી બાપુએ ટ્રસ્ટીશિપ કીધું. વી આર ડિસ્કસ ટ્રસ્ટીશિપ આપણે ચર્ચા કરી લીધો છે. એવું લાગે તો હજી ક્યારેક 5 મિનિટમાં ચર્ચા કરાવી દઈશ. જ્યારે ગાંધીના આર્થિક વિચારો ઉપર ચર્ચા કરશું
ત્યારે હું તમને ટ્રસ્ટીશીપની પાછી ફટાફટ ચર્ચા કરાવી દઈશ. એટલે કે જરૂરિયાત કરતા વધી જાય ત્યારે સમાજને આપી દેવું. અર્થાત ગાંધી કહેતા કે જે મેળવો છો એ શ્રમ, કાયમી તમારા જીવનમાં શ્રમ ટકી રહેવો જોઈએ. એટલે અપરિગ્રહની વાત કરતા. કારણ કે જો તમારી પાસે એક થી વધુ જશે તો શ્રમ ઘટી જશે, માણસ કમ્ફર્ટ ઝોનમાં આવી જશે. મારા સામે જો સાહેબને કેમ શરીર વધી ગયું, મને નહીં ખબર. મારો ખોરાક વધારે નથી, મારી ઊંઘ વધારે નથી. હું આખો દિવસ 8 કલાક ઉભો રહીને ભણાવું છું, પણ ખબર નહીં હવે હશે કઈક કારણ. મેં 1-2 ડોક્ટરો સાથે ચર્ચા કરી કે ઘણી વાર સ્ટ્રેસમાં વધતું હોય છે શરીર. મેં કીધું મારા કરતા ઘણા બધા લોકો વધુ સ્ટ્રેસ લે છે, એમ નથી વધતું, મારું કેમ પતે? એક ગાંધીનગર હે, કદાચ ગાંધીનગરની આબોહવા એવી છે કે જેમાં શરીર વધે છે. હું ગામડે જઉં છું, એક ખોરાક છે ઘણી વાર એવો ઘઉંનો ઉપયોગ વધુ કરવાથી પણ શરીર આપણું વધે છે. તો શ્રમ ટકી રહેવો જોઈએ, એ માટે ગાંધી અપરિગ્રહની વાત કરતા વધુ સંગ્રહ ન કરવો, જરૂરિયાતથી વધી જાય તો સમાજને આપી દેવું, જેમની વાત છે ટ્રસ્ટીશીપ. આજે કેમ જરૂરિયાત છે? અપરિગ્રહની આજે જરૂરિયાત. તો પેલા જ લોકો ઉપભોક્તાવાદી જીવનશૈલી, જેથી પર્યાવરણના સંસાધનો આપણે વાપરી રહ્યા છીએ, પ્રકૃતિના સંસાધનો વાપરી રહ્યા છે અને પ્રકૃતિનો કચ્ચર ઘાણ બોલી રહ્યો છે. તો એક ઉપભોક્તાવાદી જીવનશૈલીને અટકાવવા, અર્થાત મિનિમાલિઝમ. પછી લાઈફસ્ટાઈલ ફોર સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ફોર અર્થ, અથવા એવી પર્યાવરણને અનુકૂળ લાઈફસ્ટાઈલ જીવનશૈલી જે આપણું લાઈફ મિશન મોદી સાહેબે આપ્યું છે ને, લાઈફસ્ટાઈલ ફોર અર્થ. હવે થોડા દિવસ પહેલા જ્યારે જીપીએસસીના ઇન્ટરવ્યુ ચાલુ થવા જઈ રહ્યા હતા, અને મેં થોડું રિસર્ચ કર્યું હતું કે હસમુખભાઈની શું ડિમાન્ડ છે. કેના સાહેબ 20 માર્ક આપે છે અને કેના સાહેબ 80 માર્ક 85 આપે છે. એટલે મેં એક આ પોઈન્ટ નોટ કરીને આપેલો હતો. વિદ્યાર્થીને કીધું કે તમારો હંમેશા પર્સપેક્ટિવ મિનિમાલિઝમનો રહેવો જોઈએ. એટલે કે સાહેબ વોટ ઇઝ મિનિમાલિઝમ? મિનિમાલિઝમ એટલે ઓછા સંશોધનોમાં જીવન, ઓછા સંસાધનોમાં સમાજ, ઓછા સંસાધનોમાં રાષ્ટ્ર ચાલવું જોઈએ, જેને મિનિમાલિઝમ કહેવાય. તો આ એક એપ્રોચ હસમુખભાઈની આઈડિયોલોજીનો છે. તો એક મિત્રને પ્રશ્ન પૂછ્યો હતો એક વિદ્યાર્થીને કે સાહેબે કે સરકાર દ્વારા જે આ મોટી મોટી બસો, ડબલ ડેકર બસો ની ચલાવવામાં આવે છે, મેટ્રો, આ બધી વસ્તુ, બુલેટ બધું ચલાવવામાં આવે છે, યોગ્ય છે? એ પર્ટિક્યુલર એસટી વિભાગ સાથે સંકળાયેલો હતો, સરકારમાં જ હતો. એટલે કીધું હા, સરકાર કરે છે તો બરાબર છે. એટલે મને આવીને ચર્ચા કરી તો મેં કીધું જવાબ કંઈક એવો હોવો જોઈએ કે સરકારનું કામ છે લોકોની જરૂરિયાતો સંતોષવાનું, સરકારનું કામ લક્ઝરી સંતોષવાનું નથી. એટલે સરકાર આ ચલાવે છે તો ના પાડવાની આપણે નહીં, એ સરકારનું પગલું અયોગ્ય છે, એનું કામ પ્રાઇવેટ સેક્ટરનું છે. તો આ મિનિમાલિઝમ આઈડિયોલોજીમાં તમે એના આઈડિયોલોજીમાં આવી રીતે ઘૂસો ત્યારે તમને માર્ક આપે હસમુખભાઈ. ચાલો આગળ વધીએ. ઉપભોક્તાવાદી જીવનશૈલી, મિનિમાલિઝમ, લાઈફ મિશન. એના પછી લોકો આજના સમયમાં પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તો પર્યાવરણ બચાવવા આપણે જે 3R ચલાવીએ છીએ ને, એટલે કે ઓછામાં ઓછા સંસાધનોમાં ચાલે, રિસાયકલ થાય, રિડ્યુસ થાય, રીયુઝ થાય. આ ઉપરાંત એક મુવમેન્ટ ચાલી રહી છે સ્લો ફેશન બ્રાન્ડ. એટલે કે ઓછામાં ઓછા સંસાધનોથી કપડા બને અને એનો જ્યારે કપડા પહેરી લઈએ પછી એ બ્રાન્ડ શું કહેવાય, ડિસ્પોઝેબલ હોય, એને સ્લો ફેશન બ્રાન્ડ કહેવાય. હા, એક મેં જોયું અહીં પણ એ 3R માં આવે, રિડ્યુસ, રીયુઝ. જે તમારા જીન્સ છે એમને આપો, એની થેલી બનાવી દઈએ.
હમણાં જ કંઈક મેં પોસ્ટર કાલે જ જોયું હતું, અહીંયા આપણી એકેડેમીના ખૂણે જ મારેલો છે. તો એ 3R માં રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રીયુઝ થયો એમનો. સમજાય? ઇટ્સ ગુડ. મલ્ટિપલ ટાઈમ ઇઝ કોલ્ડ સ્લો ફેશન બ્રાન્ચ. ઓછા ડિસ્પોઝેબલ હોય. એના પછી આર્થિક સમાનતા માટે કે કોઈ વ્યક્તિ વધુ સંગ્રહ કરશે તો કોઈની તક છીનવાશે. આપણે ચર્ચા આગળ કરી ગયા છે આર્થિક સમાનતા માટે. ઓક્સફેમ રિપોર્ટ અને ક્રાંતિ સુધી આપણે ચર્ચા કરેલા છે, એની સાથે લિંક કરી દેજો. આ ઉપરાંત ભ્રષ્ટાચાર અટકાવવા, વધુ સંગ્રહ કરવો. સરકાર આપે છે તમને પગાર જીવન ચાલે એટલું, તમારે તમારો પગાર નથી વાપરવો, એટલે તકલીફ છે. એના પછી લખો ભ્રષ્ટાચાર માનસિક સ્વાસ્થ્ય માટે. માનસિક સ્તરે આપણા કરતા ભૂતકાળની પેઢીઓ વધુ સુખી હતી. એનું કારણ એ હતું કે એ લોકોમાં સ્પર્ધા નહોતી, અને આપણી પેઢીઓને એટલી સ્પર્ધાઓ છે માનસિક સ્તરે, જીવનમાં આગળ ભાગદોડ ભરી જીવનશૈલી એટલી છે, આપણે ખબર નથી આપણો જીવનનો લક્ષ્યાંક શું છે. આપણે ખબર નહીં આપણા જીવનનો લક્ષ્યાંક શું છે. ભાગ્યું જ જવું છે, ભાગ્યું જ જવું છે, ભાગ્યું જ જવું છે. શા માટે? તમે જે લક્ષ્યાંક પરિપૂર્ણ કર્યા પછી તમે અટકતા નથી, ભાગ્યા જ જશો. રેસ ખૂટતી નથી. એના કારણે આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે ડહોળાઈ રહ્યું છે. એન્ઝાયટી, ડિપ્રેશન, અને જે સમાજની અંદર વધુ રેસ છે, સ્પર્ધાઓ છે, ત્યાં એન્ટી ડિપ્રેશનની ગોળીઓ વધુ ખાવામાં આવે છે. આજે આગળ પડતો જે સમાજ છે એની અંદર અમેરિકા, યુરોપનો સમાજ છે જે એન્ટી ડિપ્રેશનની ગોળીઓ વધુ ખાઈ રહ્યો છે. આવતીકાલે ભારતની છે. આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા ગામડામાં જઈને કોઈને પૂછો કે ડિપ્રેશન શબ્દ નહોતો સાંભળેલો. 2-3 કારણો હતા કે એ લોકોનું જીવન સંતોષી હતું. ખેતી કરવાની, પશુપાલન કરવાનું, સાંજે 6-6:30 ઘરે આવી જવાનું, સાંજે જમીને એ ગામના ઓટે બેહીને ઓટા તોડવાના. એ ફિક્સ હતું એમનું જીવન. કોઈને મોટું કારખાનું નહોતું કરી લેવું, કોઈને મોટો રાજકારણી નહોતું થઈ જવું. ગ્લોબલ વર્લ્ડની અંદર આજે બધાને ઉદ્યોગપતિ થઈ જવું છે, બધાને મોટી ગાડીઓ લેવી છે, બધાને મોટા બંગલાઓ કરી લેવા છે, બધાને મોટા ફાર્મ હાઉસો કરી લેવા. એક વાર્તા પણ છે, કદાચ તમે સાંભળેલી હોય, કે એક વ્યક્તિ માછીમારી કરવા આવે છે અને 2 મિનિટની અંદર એ પોતાનું જાળ બિછાવે છે અને માછલીઓ પકડીને ચાલ્યો જાય છે. બીજે દિવસે આવે છે, 2 મિનિટમાં માછલીઓ પકડીને થોડી ચાલ્યો જાય છે. એક વ્યક્તિ આવું અઠવાડિયા સુધી ઓબ્ઝર્વ કરે છે કે 2 મિનિટમાં રોજ આટલી એમ માછલીઓ પકડીને ચાલ્યો જાય છે. આમની પાસે કેટલી સરસ મજાની માછલીઓ પકડવાની સ્કિલ છે કે આ વ્યક્તિ જો આખો દિવસ માછીમારી કરે તો કેટલી માછલીઓ પકડીને કેટલા પૈસા કમાય. એટલે એ વ્યક્તિ સાથે 7મા 8મા દિવસે ચર્ચા કરે છે કે ભાઈ તું કે 2 મિનિટમાં આટલી માછલીઓ પકડીને જાય છે, તો કે તું દિવસના 10 કલાક કામ કરતો કેટલી માછલીઓ પકડે? બોલો કે બધું બરાબર છે, વધુ માછલીઓ પકડું તો શું, મારે શું કરવાનું આગળ? કે પછી માછલીઓ પકડવા માટે હોડી લેજે, અંદર જજે સમુદ્રની અંદર. ઓકે, પછી એથી મોટી હોડી લેજે, પછી ગાડી લેજે, પછી બંગલો લેજે, પછી શાંતિથી જીવન જીવજે. તો લોકો હું એ જ કરું છું કે આ 2 મિનિટમાં જઈને માછલીઓ પકડીને ખાઈને સુઈ જાઉં છું. મજાની લાયક છે. આ પણ ક્યાંક નિબંધના ઇન્ટ્રોડક્શનમાં કે ક્યાંક ને ક્યાંક નાખવા જેવો એનેક્ડોટ છે. સરસ મજાનો છે, ફિલોસોફિકલ નિબંધમાં લખી શકાય એવો એનેક્ડોટ છે, તો ટેકાવી દેજો. ચાલો, તો માનસિક સ્વાસ્થ્યની વાતો. પછી ભ્રષ્ટાચારથી જ કુશાસન આવે છે, ટ્રાન્સપરન્સીનો અભાવ. તો કુશાસનથી બચવા અને સુશાસન લાવવા. અને લખો આજના પરિપ્રેક્ષ્યની અંદર વૈશ્વિક પડકારો, જે જળવાયુ પરિવર્તન છે, વર્ચસ્વવાદ છે, આ બધાથી બચવા પણ અપરિગ્રહ
જરૂરી છે. તો ગ્લોબલ કોમન જે પડકારો છે એના ઉકેલ માટે પણ અપરિગ્રહ જરૂરી છે. કન્ક્લુઝનમાં લખો, જરૂરિયાત મુજબનો જ ઉપભોગ જ પ્રકૃતિ, સમાજ અને અર્થતંત્ર વચ્ચેનું સાચું સંતુલન છે. એ જ અપરિગ્રહનો સાચો ભાવાર્થ છે. એટલે કે જરૂરિયાત મુજબનો જ ઉપભોગ પ્રકૃતિ, સમાજ અને અર્થતંત્ર વચ્ચેનું સાચું સંતુલન જાળવી શકે છે. પ્રકૃતિ, સમાજ અને અર્થતંત્ર. એટલે ઘણીવાર ચર્ચા કરવામાં આવે કે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ગાંધીની કેટલી શાશ્વતતા છે, ગાંધી કેટલા સાનુકૂળ છે, કેટલા પ્રાસંગિક છે. ત્યારે ઘણી બધી ચર્ચાઓમાં છેલ્લે એક ચર્ચા એવી નીકળે છે કે ગાંધી આઈડિયલિસ્ટિક છે, આદર્શવાદી છે. ગાંધી આદર્શવાદી છે કારણ ગાંધીના વિચારો થકી જ બધી સમસ્યાનું સમાધાન છે, પરંતુ સમાજ વધુ પડતો વ્યવહારિક છે. એટલે ગાંધીના વિચારો આદર્શવાદી લાગે છે. સમાજ વધુ પડતો વ્યવહારિક છે એટલે ગાંધી તમને આદર્શવાદી લાગે છે. બાકી બધા જ દુનિયાની જે સમસ્યાઓ છે, ગાંધીના વિચારો જો આખો સમાજ ચાલે તો. સમાજ અવ્યવહારિક છે એટલે ગાંધીના વિચારો વ્યવહારિક નથી લાગતા. લખો, કન્ક્લુઝનમાં કંઈક લખવા થશે. એના પછી પાંચમું જોઈએ, બ્રહ્મચર્ય. શું બ્રહ્મચર્ય એટલે? એકદમ ટૂંકો ભાવાર્થ એનો એવો છે, વાસનાઓથી બચવું, વાસનાઓથી મુક્ત થવું. જૈન ધર્મમાં વાસનાઓથી મુક્ત થવું એને બ્રહ્મચર્ય કીધું છે. જૈન ધર્મ તો એવું કે છે કે વિચારોથી મુક્ત થવું, કર્મથી મુક્તિ. કર્મમાં એક વિચાર, એક કર્મ છે. વિચારોથી મુક્ત થવું, વિચારોથી મુક્ત થવું એ એક કર્મ છે. કર્મ ન કરવું એક કર્મ છે ને. કર્મ ન કરવું એક કર્મ છે તો મોક્ષ કેમ મળશે? વેર ઇઝ મોક્ષા? ક્યાં છે મોક્ષ? એ કોઈ મોક્ષ શું છે, મોક્ષ ક્યાં છે એનો કોઈ જવાબ નથી. તમારા દર્શને ખૂબ પ્રયાસો કર્યા પણ હજી મોક્ષ શું છે, ક્યાં મળે છે, કેમ મળે છે, શોધી શકાયું નથી. લખો બ્રહ્મચર્ય. ગાંધીના મતે બ્રહ્મચર્ય શું, પછી હું છેલ્લે થોડીક મારા મતે બ્રહ્મચર્ય શું એની ચર્ચા કરીશ. મન, વચન અને મન, વચન, કર્મ. ગાંધીમાં બધામાં નાખી દેવાનું મન, વચન, કર્મથી ઇન્દ્રિયો પર કઠોર નિયંત્રણ અને માનસિક સંયમ. મન, વચન અને કર્મથી ઇન્દ્રિયો પર કઠોર નિયંત્રણ. આત્મસંયમ અથવા માનસિક સંયમ. શા માટે બ્રહ્મચર્ય? શા માટે છે શું એ તો આપણે જોયું. પછી ગાંધી કહે છે કે શા માટે બ્રહ્મચર્ય? તો લખો, નૈતિક આત્મબળ વધતા વ્યક્તિનું ચરિત્ર મજબૂત થાય છે. એટલે કે
ચરિત્ર નિર્માણ માટે, મજબૂત ચરિત્ર નિર્માણ માટે બ્રહ્મચર્ય. કેવી રીતે બ્રહ્મચર્યના ઉપાય શું છે? તો ગાંધી 4-5 વાત કરે છે કે કામની નથી. હું બોલી જાઉં છું કે કોકારે વાર્તાલાપ કરવામાં કામ લાગે. તામસિક ખોરાકથી બચવું, જેવો ખોરાક એવો સ્વભાવ, ઉત્તેજના પેદા કરે તેવી વસ્તુઓથી બચવું, અશ્લીલ સાહિત્ય આજના સમયમાં જો કહું તો. ત્રીજી, ઈશ્વરને પ્રાર્થના કરો. ચોથું, પવિત્ર વિચાર કર્યા રાખો. પાંચમું, સામાજિક હિતમાં કામ કરો. આ બધા એવા ભાવ છે જેનાથી તમારું બ્રહ્મચર્ય જળવાઈ રહે. કામોત્તેજક વિચારો વ્યક્તિને ક્યારે આવે, કેવી અવસ્થામાં આવે, થોડી ચર્ચા કરું તો. એક તો નવરા હોય ત્યારે, અશ્લીલ સાહિત્ય વાંચી ત્યારે, જીવનમાં કોઈ લક્ષ્યાંક ના હોય ત્યારે. આ બધા એવા સંજોગો છે કે જ્યાં એકલો, અંધારું અને યુવાન, આવી કહેવત છે કે જ્યાં કામોત્તેજક વિચારો આવે. એકલો, યુવાન અને અંધારું. યુવાન અર્થાત એ ઉંમરના બધા છોકરા છોકરીઓ બધા. અને સૌથી ઓછી અવસ્થામાં કામોત્તેજક વિચારો આવે તો માણસ પોતાના કામમાં લિપ્ત થઈ જાય, ઓગળી જાય. એવો સમયગાળો હોય ને ત્યારે વ્યક્તિને કામોત્તેજક વિચારો ખૂબ ઓછા આવે. તો સતત કામ કરતું રહેવું, નવરું નહીં રહેવું, એ જ સાચું બ્રહ્મચર્ય છે. અને બીજું, મારું પોતાના બ્રહ્મચર્યની વાત કરું તો હું અંગત પણ એવું માનું છું કે ભોગવીને ત્યાગે ને ત્યારે જ માણસ બ્રહ્મચર્ય, લાલસાઓથી મુક્ત થઈ શકે, વાસનાઓથી મુક્ત થઈ શકે. હું 2-3 વ્યક્તિઓના ઉદાહરણથી સમજાવી શકું છું. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, એને બધું ભોગવી લીધું ત્યારે એ સાચા બ્રહ્મચર્ય તરફ ઢળી શક્યા. ગાંધી પોતે, ગાંધી બ્રહ્મચર્ય પાળી શકે, રાજપાટ જેવા ઘરાનામાં જન્મ્યા છે. ગાંધીનું, એના બાપાએ બહુ મોટી વ્યક્તિ હતા, દિવાન હતા. અહીંયા બ્રહ્મચર્ય બધું મેળવેલું હતું, બધું પામેલું. એટલે બ્રહ્મચર્ય એટલે સતત જાત ઉપર કઠોર નિયંત્રણ રાખવું એ બ્રહ્મચર્ય નથી. અને જ્યારે કારણ પ્રકૃતિ અંદર તમારી અંદર અમુક આવેગો મૂક્યા છે, આવેગો આવવાના જ છે. એ ભૂખ લાગશે જ. કેટલો સ્વયં કરશો? પાણીની તરસ લાગશે, જરૂરી છે, જીવન જરૂરિયાત વસ્તુઓ છે. એ માણસે બૌદ્ધિક સ્તરે આગળ વધ્યા પછી આ વિચારોને દબાવવાની પ્રક્રિયા, આવેગોને દબાવવાની પ્રક્રિયાઓ ચાલુ કરી છે જુદા જુદા બ્રહ્મચર્યના નામ પર. પશુને ભૂખ લાગે છે તો ખાઈ લે છે, શિકાર કરી લે છે. ભૂખ લાગે છે, પાણી પી લે છે. એનો સંવનન કરવાનો સમય આવે ત્યારે સંવનન કરી લઈએ છીએ. તો એક કુદરતના ભાગરૂપે તમારે અમુક એ આવેગોને માણવાના જોઈએ. કુદરતે રંગ ભર્યો છે આ સૃષ્ટિની અંદર, તો એ રંગને માણવાનો જ હોય. રોજ નકારાત્મક વાતો ના કરવાની હોય. અને હું અંગતપણે માનું છું કે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી એટલે બ્રહ્મચર્યને પામી શક્યા કારણ કે એમને ભોગવી લીધું હતું. અને જ્યાં સુધી વ્યક્તિ ભોગવશે ને બધું, એ સત્તા હોય, સંપત્તિ હોય, પ્રસિદ્ધિ હોય, દરેક આવેગને ભોગવશે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ ક્યારેય એ લાલસાઓથી મુક્ત નહીં થઈ શકે. એટલે અહીં હું ગાંધી સાથે ઘણો અસહમત છું. અને ગાંધી હતા, આપણે સામાન્ય માણસ છે. તો લોકો આજે શું જરૂરિયાત છે? આજે માણસ અહીં બ્રહ્મચર્યનો અર્થ લેશો તો લાલસાઓ, વાસનાઓ, એક વસ્તુઓથી જકડાઈ રહેવું. લખો એની અંદર ડિજિટલ વ્યસનો, એ આજના સમયની એક દૂષણ છે. તો ડિજિટલ ડિટોક્સ માટે બ્રહ્મચર્ય જરૂરી છે. બ્રહ્મચર્ય અર્થાત જેના પ્રત્યે વધુ લગાવ છે એનાથી થોડો સમય મુક્તિ, લગાવથી મુક્તિ.
પછી આજના કામોતેજક જમાનામાં કામોતેજક સાહિત્ય, પોર્ન, ઓટીટી, જેના કારણે સમાજમાં કામોતેજના વધી રહી છે, એના કારણે સમાજમાં યૌન હિંસાઓ વધી રહી છે, બળાત્કારો વધી રહ્યા છે, તો એ ઘટાડવા માટે બ્રહ્મચર્ય જરૂરી છે, સંયમ જરૂરી છે. પછી શારીરિક ઉર્જાનો વિનાશ થતો બચાવવા. આધુનિક સાયન્સ એનાથી વિપરીત વાત કરી રહ્યો છે. પણ અધ્યાત્મ એવું કહી રહ્યું છે કે બ્રહ્મચર્યથી તમારી ઉર્જા છે, જેને અધોગતિની બદલે ઉધ્વગતિ તરફ સકારાત્મક દિશામાં ઢાળી શકાય છે. અને આધુનિક સાયન્સ છે એમની સાથે કંઈક અલગ જ મત ધરાવે છે. આધુનિક સાયન્સ કહે છે કે વ્યક્તિએ મહિનામાં 20-21 વખત સેક્સ સંબંધ બાંધવા જોઈએ, જેથી એનું માનસિક સ્વાસ્થ્ય, એમની કામ કરવાની સ્ફૂર્તિ, કાર્યક્ષમતા વધે છે. એ બે વચ્ચે કોન્ટ્રાડિક્શન છે. પણ આપણે અહીં લખીએ, ગાંધીની વાત કરીએ છીએ તો શારીરિક ઉર્જાના વિનાશને બચાવવા માટે. માણસમાં આવી રહેલા વિકારોથી બચવા માટે, એટલે કે આત્મસંયમથી જે વિકારો છે એનાથી બચી શકાય છે. ખોટું કરી નાખવું, ચોરી કરવી, આ કરવું, તે કરવું, આ બધા વિકારો છે. પૈસા કમાઈ લેવા, રાતોરાત પૈસા કમાઈ લેવા, ઓનું કામ કરી નાખવું, તેમ, એ બધા વિકારો છે, નથી બચવું. તમારી અંદર અત્યારે વિકાર આવે છે રાતોરાત પાસ થઈ જવું, કોઈ એવી જડીબુટી શોધીને દ્યો કે સાહેબ રાતોરાત પાસ થઈ જાય. છે કોઈ એવી જડીબુટી? ધેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. ઘસાઈ જાઓ ત્યાં સુધી પ્રેક્ટિસ કરો, એ જ સફળતાનો મંત્ર છે. એના પછી તમે લખો, સમાજમાં નૈતિકતાનું પતન થઈ રહ્યું છે, તો એને બચાવવા, અટકાવવા માટે, સમાજમાં નૈતિકતા લાવવા માટે, અર્થાત હેરાનગતિ, છેડતી, જાતીય શોષણ, આ બધું વધી રહ્યું છે, અટકાવવા. આ ઉપરાંત સમાજમાં વધી રહેલી ભોગ વિલાસને ઘટાડવા પણ બ્રહ્મચર્યની જરૂર છે.